આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે નેતન્યાહુએ યુનોમાં ભાષણ પૂરું કર્યું ને બૈરૂતમાં હિઝબુલ્લાના વડામથક પર મિસાઇલ દાગ્યા. ઇઝરાયેલના વડાપ્રધાને બચાવમાં કહ્યું, અસ્તિત્વ ટકાવવા યુદ્ધના મોરચા ખોલ્યા છે. લેબેનોનમાં 1500થી વધુ મોત. અન્ય એક સમાચારમાં ભુજમાં 18 રેંકડી તથા 8 શેડ તોડી દબાણ હટાવાયું. ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હેઠળ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભય ફેલાયો. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે, કચ્છની યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની નેમ. કચ્છ યુનિવર્સિટી આયોજિત 19મા યુવક મહોત્સવ સ્પંદનનું સમાપન. મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ બની ચેમ્પિયન. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે, સુરતના વેપારીઓના 500 કરોડ રૂપિયા બ્લોક. બેંક ખાતા ચાલુ કરવા પોલીસનું વસૂલી કૌભાંડ. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયાનું કહી 50 ડાયમંડ જ્વેલર્સના બેંક ખાતા ફ્રીઝ કરાયા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે, વિદાય લેતો ભાદરવો ભરપૂર વરસ્યો. વલસાડમાં 5, પારડીમાં 4.5, નર્મદામાં 3.82, ધોરાજીમાં 3.43, જૂનાગઢમાં 3.19 ઇંચ વરસાદ. હું નિમિષા શાહ. સંદેશના પ્રથમ પાને સમાચાર છે, કેરળમાંથી મંકીપોક્સનો બીજો કેસ મળ્યો, દેશનો ત્રીજો. યુએઈથી એર્નાકુલમ પરત ફરેલો યુવક ભોગ બન્યો, પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ. સંદેશના અંદરના પાને સમાચાર છે, 2 વર્ષમાં પોલીસની 33,385 જગ્યાઓ પર ભરતી થશે, સરકારની બાંહેધરી. હાલ રાજ્યમાં પોલીસની 1,28,000 જગ્યાઓ ખાલી છે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર મુંબઈના સમાચાર. આશાપુરા સાયકલ યાત્રાએ જતા કચ્છી યુવકનું વાપી પાસે હાર્ટ એટેકથી મોત. કાપડના વેપારી ધર્મેશ મોતા થાણેથી આશાપુરાના દર્શન કરી નીકળ્યા હતા. કાંદીવલીના ધર્મેશભાઈએ પાણી માંગ્યું પણ પીતા પહેલા જ ઢળી પડ્યા. 4 વર્ષનો પુત્ર છે. કચ્છી રાજગોર સમાજમાં શોકની લાગણી. ગુજરાત સમાચારના અંદરના પાને કંડલાના સમાચાર. કંડલામાં ફરી ડિમોલિશન. ખાલી મકાનો પર બુલડોઝર ફર્યા. નોટિસ પીરિયડમાં જે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કર્યા તેના દબાણો તોડી પડાયા. મોડી સાંજ સુધી 150 ઝૂંપડાઓ હટાવાયા. હું નીરજ મચ્છર. નવું સંકટ. નવા બોર્ડર નિયમો લાગુ થતા યુરોપિયન યુનિયનના અસ્તિત્વ સામે ખતરો. ગઈકાલના દિવ્ય ભાસ્કરના દેશ વિદેશ પાના પર સમાચાર છપાયા. ઇટાલી સહિત 5 દેશોનું ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે આકરું વલણ. 2 લાખને દેશ નિકાલ કરાશે. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સરકારે આફ્રિકાથી દરિયાઈ માર્ગે ઇટાલીમાં પ્રવેશતા ગેરકાયદે પ્રવાસીઓનો નિકાલ કરવા માટે સ્પેશિયલ પેટ્રોલિંગ શરૂ કર્યું. વર્ષ 2023માં 1,25,806 ગેરકાયદે પ્રવાસીઓ ઇટાલીમાં ઘૂસ્યા હતા, જે વર્ષ 2022થી બમણા હતા. આ વર્ષે માત્ર 44,465 ગેરકાયદે પ્રવાસીઓ પકડાયા છે. મેલોની સરકારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે અલ્બાનિયા પ્લાન કર્યો તૈયાર, જેમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા લોકોને પકડી અલ્બાનિયા ધકેલી દેવામાં આવશે અને તે માટે મેલોની સરકાર અલ્બાનિયાને 6,250 કરોડ રૂપિયા આપશે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર મેલોની સરકારના આ વલણની પ્રશંસા કરી. અમેરિકાને આમાંથી બોધપાઠ લેવા સલાહ આપવામાં આવી. ઇટાલી સહિત જર્મની, ફ્રાન્સ, હંગેરી અને નેધરલેન્ડ જેવા દેશોમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લીધે કાયદો અને વ્યવસ્થાને પડકાર મળી રહ્યો છે. તેના લીધે ધાર્મિક કટ્ટરવાદ પણ વધી રહ્યો છે. ગેરકાયદે પ્રવાસીઓ અહીં શરણાર્થીનો દરજ્જો મેળવવા પ્રયાસ કરે છે. શરણાર્થીનો દરજ્જો મળ્યા બાદ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે. સિરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા એશિયન દેશોની સાથે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયા, મોરોક્કો અને ઇજિપ્તમાંથી આવતા મુસ્લિમ દ્વારા 5 યુરોપિયન દેશોમાં થતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર